વિધાનસભાના સત્રના પ્રારંભે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન આક્રોશ યાત્રાનું ગાંધીનગરમાં આગમન વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારને ભેળવવા માટેના પ્રયાસો બરકરાર કરવામાં આવી રહ્યા છે। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગઈકાલે વિધાનસભાનું સત્ર શરૂ થતાની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત જન આક્રોશ યાત્રાનું ગાંધીનગરમાં આગમન થયું હતું। પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીની આગેવાની હેઠળ આ જન આક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો અને મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, નૌશાદ સોલંકી, જગદીશભાઈ ઠાકોર સહિતના નેતા પણ ખાસ હાજરી આપી હતી। સાથોસાથ કચ્છમાંથી વીકે હુંબલે પણ આ યાત્રામાં હાજરી આપી હતી અને વિધાનસભાનું સત્ર શરૂ થતાની સાથે જ યાત્રાના માધ્યમથી સરકારને ભેળવવા માટેની તૈયારી કોંગ્રેસે શરૂ કરી હોય તેવો સ્પષ્ટ અણસાર આ જન આક્રોશ યાત્રાની સભામાં જોવા મળ્યો હતો। તમામ નેતાઓએ આ સરકારની ઝાટકણી કાઢી હતી અને જે મુદ્દાઓ છે તેમની વિસ્તૃત છણાવટ પણ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા। યાત્રા ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને અત્યારે જ હાલે દક્ષિણ ગુજરાતમાં વલસાડથી નર્મદા સુધીની યાત્રા નીકળી હતી। એના અનુસંધાનમાં જ આજે ગાંધીનગરમાં જન આક્રોશ સભા અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરીની આગેવાનીમાં થઈ રહી છે। ત્યારે મુખ્ય મુદ્દાઓ જોવા જાય, લોકોનો આક્રોશ છે। ગામડે ગામડે જઈએ તો બહેનોનો આક્રોશ છે, પીવાનું પાણી મળતું નથી, નલ સે જલમાં કૌભાંડ કર્યું છે। ગામડે શહેરોમાં જવા જઈએ તો યુવાનોને ડ્રગ્સ અને દારૂ આ જ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે, વેચવામાં આવી રહ્યો છે। આદિવાસી વિસ્તારમાં જઈએ તો જળ જંગલ જમીન લૂંટાઈ રહી છે, ગમે તેમ આડેધડ સંવાદન કરવામાં આવે છે, દૂધના ભાવ મળતા નથી, ડાંગર તુવેરના ભાવ મળતા નથી, એની સાથે જંગલની જમીન વર્ષોથી એની સનદ મળી રહી નથી, ગુજરાતની સરકારની સનદ આપવા માંગતી નથી। આદિવાસી બનાસકાંઠાથી શરૂઆત થઈને 5000 કિલોમીટર સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરીને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લોકોના પ્રશ્નોને વાચા આપીને એમની રજૂઆતો સાંભળીને લોકોએ નિર્ભય રીતે પોતપોતાના વિસ્તારની જે સમસ્યાઓ હતી એ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સમક્ષ એમણે ખુલ્લા દિલે વાત કરી, એમણે અવાજ ઉપાડવા માટેનો મોકો મળ્યો। ગામડે ગામડે જઈને કોંગ્રેસના કાર્યકરોએ જે વિસ્તારના પ્રશ્નો એ વહીવટી તંત્ર સામે હતા એ તમામ પ્રશ્નો પોલીસ તંત્રના હોય, મહેસૂલના હોય, ખેડૂતોના હોય, મહિલાઓના હોય, યુવાનોની રોજગારી માટેની વાત હોય, આ તમામ સમસ્યાઓ कांग्रेस पार्टी સુધી પહોંચાડી છે। किसी भी युवा मोर्चे के नेता के साथ डिबेट करते हैं तो हम लोग भी चैलेंज देते हैं, आओ अमित भाई गांधीनगर महात्मा मंदिर के कैंपस में आपको हमारे बीच में डिबेट हो जाए। डिबेट के 3 मुद्दे रहेंगे, 3 मुद्दों पर डिबेट हो जाए कि किसने करवाया हरिण पंजा का खून, कौन है जिम्मेदार कौशल के ऊपर हुए बलात्कार के लिए, और तीसरा मुद्दा डिबेट का हो जाए गुजराती आर्किटेक्ट महिला मानसी। आज हर आपको श्रेणी गुजरातनी जनताने आत्माने झंझोड़वा માટે છે અને એટલા માટે ઝંઝોળવા માટે છે કે આ ધરતી એ રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક અને નરસિંહ મહેતાની ધરતી છે। આ ગાંધી અને સરદારની ધરતી છે અને એટલા માટે સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા એ સવાલ પૂછી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના એક 56 ઇંચની છાતીવાળા નેતાનું ચરિત્ર એવું કેવું ઉજળું કે એક્સટેન્ડની ફાઇલોમાં નામ આવ્યું છે। બહુ મોટા ઉપાડે દેશ ને દુનિયામાં ફાકા ફોજદારી કરો છો, હવે કેમ બોલતી બંધ થઈ ગઈ? આવો ને જવાબ આપો કે જેફરી એસ્ટિનની જોડે આ વિશ્વગુરુ અને શેની સલાહ લેવા જતા હતા? વિશ્વગુરુ 5 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની દીકરીઓ
એને એક ટાપુ પર લઈ જઈ આ દેશ અને દુનિયાના પૂંજીપતિઓએ એમની ઉપર બળાત્કાર ગુજાર્યા અને બળાત્કાર ગુજારનારા જે માણસોનો મુખ્ય સરગરા એમનો મુખ્ય સૂત્રધાર જેફરી એપ્સ્ટીન એનું કન્વિક્શન થયું એટલે કે ફક્ત આરોપ નહીં ગુનો પુરવાર થયો કે હા આ જેફરી એપ્સ્ટીન નામનો માણસ એ ટાપુ પર 8, 10, 12 વર્ષની દીકરીઓને આખી દુનિયામાંથી બોલાવતો જે નથુરામ ગોડસે જેમણે ગાંધીજી જેવાને પ્રમાણિક ગાંધીજી મહાત્મા ગાંધીની હત્યા કરી અને આ દેશની અંદર જેણે ખરાબ કર્યું છે એવા લોકોને અત્યારે તમે જોઈ લો દેશની અંદર મોહન ભાગવત કે એ પ્રમાણે ચાલે છે અત્યારે જે રાહુલ ગાંધીએ જે પ્રશ્ન ઉઠાવ્યો છે સંવિધાન બચાવો દેશ બચાવો એમને જ્યારે ઘણી વખત લોકસભાની અંદર એમ કીધું કે રાહુલ ગાંધી પપ્પુ છે પણ રાહુલ ગાંધીએ નેમ લીધું હતું એમને 4000 કિલોમીટર યાત્રા એ કરી અને જે પપ્પુનો શબ્દ લાગ્યો એ ઘસી નાખ્યો આજે રાહુલ આજે સંસદને એટલું બોલે છે કે ડરોમાં આપણે પણ કોઈ ડરવાનું નથી માટે